અમદાવાદ રાજીવનગર 4 રસ્તા પાસે હત્યાનો બનાવ. એક યુવક પર 4 શખ્સોએ ટોળાએ કર્યો જીવલેણ હુમલો કરી આરોપીઓ ફરાર. યુવકની ઘટના સ્થળે થઈ મોત. સૂત્રો મુજબ યુવકે અન્ય સમાજની યુવતી સાથે કર્યા હતા લગ્ન. પરણિતાના પરિવારે યુવકને મળવા પાનના ગલ્લે બોલાવ્યો હતો. યુવકના માથે પાછળથી લાકડી વડે હુમલો કરી 4 શખ્સોએ ઢોરમાર માર્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ થયા સોશિયલ મીડિયા ઉપર વાયરલ. યુવકની હત્યા થયા બાદ પરિવારના સભ્યોએ રસ્તા ઉપર ઉતરી ન્યાયની કરી માંગ. સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. અહેવાલ કમલેશ ડાભી, ધોરાજી ગર્જના ન્યૂઝ, અમદાવાદ. મારા હસબન્ડ ને મંદિરે દીવાબત્તી કરવા ગયા હતા. પછી દીવાબત્તી કરીને ગલા ઉપર સિગરેટ પીતા હતા. પાછળથી 6 જણા આવીને એમને વાર કર્યો અને ત્યાં કોઈ અમારું કે કોઈ હતું નહીં તો એમને બચાવ બારી ના રહી. એ લોકો 6 જણા હતા. પાછળથી માર્યું એટલે પોતે ફૂલ પ્લાન માં આવ્યા હતા તો પડી ગયા એટલે પાછું પડવામાં પાછા માર્યા એટલે ઉભા ના થઈ શક્યા. બરાબર, એ લોકો આઈની સમાજના છે. બરાબર, ઈ મારા છોકરાની વહુ રહી ને રીસામણે છે તો મારો છોકરો એની વહુ બોલતા હતા. મારા છોકરાને એની સાસુને કહેતો તો તમે બંગલે ના લઈ જાઓ, અમે બંગલે નથી મોકલતા તો તમે બંગલે મારી વહુને ના લઈ જાઓ. તો ઈ લોકો ટોળકી આવ્યા. ઈ એમની સમાજની છોકરી છે એટલે એમને સમાજ વિરોધ મારા છોકરાને ઘેરી લીધો અને પછી મારા છોકરાને કે હાલ તું હવે હમણાં 15 માણાની ટોળકીમાં તું છૂટીને બતાવ. તો ભાગે ઈ ભાઈ ને સાહેબ એમની લાકડીઓ લઈને ઉભા હતા. એની ને એ લાકડી મારાની મારો છોકરો ભાગ્યો. ઘેર આવ્યો. ઘેર ઈ લોકો 70 જણા આવ્યા. એમાં એક માણસ કે હું અકબરનગર નો દાદા છું. બરાબર, એનું નામ મને નથી આવડતું. એ અકબરનગર થી રેવાયો છે એટલે હું એને નથી ઓળખતી. બરાબર, 10 વાગે 70 જણા આવ્યા હતા રાતે. ગઈકાલે નહીં, 4 દિવસ પહેલા. ઈ અમારા છોકરાની બહુની મગજમારી હતી ને એમાં ઈ વચ્ચે પડ્યા. મારા છોકરાને ધમકાવા આવ્યા હતા. એને એમ કીધું તું કાલની તારીખમાં તમારા છોકરાને મોઢું જોવા નહીં મળે. અકબરનગર ના દાદા એ બરાબર. મારા છોકરાને તો ન કરી શક્યો પણ મારા હસબન્ડ ને પાડી દીધા. તમે પોલીસે જાણ કરી હતી? અમે 10 ફોન કર્યા હતા. પથ્થરમારો કર્યો આ લોકોએ. ઈ અમે પોલીસને બતાવ્યું. પથ્થર મારો કર્યો. કોઈ પોલીસ નો ડબ્બો ના આવ્યો. કોઈ અમને પોલીસ વાળાની ના મળે. કોઈ જવાબ જ નહીં આપ્યો અમને. આવ્યા જ નહીં કોઈ. અત્યારે મારી માંગણી છે કે એમને છે ને ત્યાં ઘર છે ને ઈ લોકો રહેવાનો જોય અને બુલડોઝર તમે જ્યાં બધાય બનાવ બને ત્યાં ફેરવો છો ને એવું અહીંયા બુલડોઝર ફેરવી આપો. અને આરઓપી નું સરઘસ નીકળે ને એને જન્મથી ફાંસી આપો. મારે ન્યાય એ જોય. બરાબર, અમારો માણસ ગયો. આપણે જે જીવરાજ બ્રિજની નીચે મારામારીનો બનાવ બન્યો હતો કે જેમાં જે મરણજરણ નટુભાઈ છે તેને માથાના ભાગે ઘા કરીને ઈજા પહોંચાડેલી છે અને એ બાબતે કાયદેસરને આપણે FIR દાખલ કરીને તપાસ એમાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલુમાં છે. કોણ છે આરોપી? ઓળખ થઈ છે ખરી કોઈ? આ 3 આરોપી નામજોગ છે. એક હસમુખ કરીને છે, એક કાંતિ ઉર્ફે લેલી છે અને એક કેતન ધુલાજી કરીને છે અને એક અજાણ્યો માણસ છે. 4 આરોપી છે ટોટલ અને નામ ફરિયાદમાં છે જ ઉલ્લેખ. કારણ એમને એવી રીતનું છે જેમ બેને કીધું એવી રીતનું જ હતું કે ભાઈ એમને મૂળ ટૂંકમાં જે છોકરીનો લગ્ન પ્રસંગ બાદનું જે વિસામણે કોઈ રીતની એ બાબતનું કારણ. અચ્છા, એમનો એ પણ એક આરોપ છે કે 4 દિવસ પહેલા એમના જે ભોળું આવ્યું હતું પોલીસ દ્વારા પણ એ બાબતનું આ રાજીવનગર પોલીસ રાજીવનગર જગ્યા છે. બનાવ બન્યો છે એ આનંદનગર પોલીસ સ્ટેશનમાં છે તો આ બાબતે યોગ્ય તપાસ કરીને પછી જવાબ આપી શકાશે. થેન્ક યુ.